સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન કૃષ્ણના મહેલની અંદર કોઈ મોટો પ્રસંગ હતો. હવે એ પ્રસંગની તૈયારી રૂક્ષ્મણીજી કરતા હતા અને એવામાં ત્યાં નારદ મુનિ પધાર્યા ફરતા ફરતા ફરતા. પછી એમને માતાજીને વંદન કર્યા અને પૂછ્યું કે માતાજી તમે છો તો ભગવાન ક્યાં? એટલે કે મને તો એ ખબર નથી. એટલે કે હું કહું કે ભગવાન અત્યારે પાંડવોની જોડે બેઠા છે. એટલે પછી રૂક્ષ્મણીજી તો ધુઆ પુઆ થઈ ગયા. કંઈ આટલું મોટું પ્રસંગ છે, આટલું બધું કામ છે અને ભગવાન ત્યાં પાંડવોના ત્યાં જઈને બેઠા છે. આ બધું કરશે કોણ? મને સલાહ સૂચન આપે તો હું એ પ્રમાણે કરું પણ ખરી. પછી રૂક્ષ્મણી તો ધુઆ પુઆ થતા થતા ગુસ્સામાં ને ગુસ્સામાં પાંડવોને ત્યાં પહોંચ્યા. તો ત્યાં ગેટ આગળ એમને જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ અર્જુનના માથું જોતા હતા. અર્જુનનું માથું જોતા હતા. હવે એ વખતે રૂક્ષ્મણીજીને તો ખરેખરનો એમ કે ગુસ્સો આવી ગયો કે ઘરે કેટલા બધા કામ છે અને ભગવાન અહીં અર્જુનનું માથું જોવે છે. આવું વિચારતા હતા. એવામાં જ શ્રી કૃષ્ણ ભગવાનની નજર દરવાજા સામું ગઈ તો એમને જોયું તો ત્યાં રૂક્ષ્મણીજી આવ્યા હતા. એમને ઈશારો કર્યો કે ભાઈ તમે અંદર આવો. તો રૂક્ષ્મણીજી છે એ અંદર આવ્યા અને એમ કહ્યું કે ભાઈ તમે તમારો કાન છે, ઈશારો કરીને કહ્યું કે તમે તમારો કાન છે એ અહીં અર્જુનના રૂવાટે તમે રાખો, એના માથે રાખો. તો રૂક્ષ્મણીજીએ એમના એક એક રૂવાટા ઉપર એમનો કાન રાખ્યો અને ભગવાને અર્જુનનું એક એક રૂવાટું ખેંચ્યું. તો દરેક રૂવાટામાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આ જ શબ્દઘોષ એમને સંભળાયું. પછી રૂક્ષ્મણીજીનો પોતાનો ગુસ્સો ત્યાંના ત્યાં જ ઓસરી ગયો અને એમને ખબર પડી કે જ્યાં સતત શ્રી કૃષ્ણ શરણમ મમ જેવો ઉદ્ઘોષ થતો હોય ત્યાં જ એમ કે હંમેશા ભગવાન વસતા હોય છે અને એમનો ગુસ્સો દૂર થયો. જય શ્રી કૃષ્ણ. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મને જાણ કરજો. જય હિન્દ, જય ભારત.